અહીંયા આપણે ધોરણ 10 નું જે પહેલું યુનિટ છે કે વાસ્તવિક સંખ્યાઓ તેના વિશેની માહિતી મેળવી. તો તેનું આપણે પહેલા બેઝિક ઇન્ટ્રોડક્શન થી શરૂઆત કરી. તો આ પહેલું યુનિટ છે તે 4 માર્ક્સનું આપણે ધોરણ 10 ના બોર્ડના અંદર આવે છે. તો 4 માર્કની આપણે 2 માર્કના 2 ક્વેશ્ચન એ પ્રમાણે એની પેપર સ્ટાઇલમાં પૂછાય છે. તો 2 માર્કના પ્રશ્નો અહીં આવે છે. તો હવે આપણે વધુ અંદર જઈએ. તો વાસ્તવિક સંખ્યાની અંદર પહેલો ટોપિક છે કે યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય. યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય છે તો તેના વિશેની આપણે સમજ મેળવવાની છે. તો તેનું વિધાન કંઈક આ પ્રમાણે છે કે આપેલ ધન પૂર્ણાંકો a અને b ને આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત a બરાબર bq + r a બરાબર bq + r જ્યાં આપણે આ કન્ડિશન ફોલો થવી જોઈએ કે 0 ≤ r b નું સમાધાન કરે તેવી પૂર્ણ સંખ્યાઓ q અને r નું અસ્તિત્વ છે. એટલે મુખ્ય જે આપણું સૂત્ર થશે a બરાબર bq + r તેના માટે કન્ડિશન કઈ ફોલો કરવી જોઈએ કે r છે r તો r કેટલો હોવો જોઈએ કે 0 અથવા 0 થી મોટો અને b થી નાનો હોવો જોઈએ. તો સમાધાન કરે તેવી આપણે પૂર્ણ સંખ્યાઓ q અને r નું અસ્તિત્વ છે. તો એ પ્રમાણેના આપણે અસ્તિત્વ હોય તે પ્રમાણે આપણે આગળ વધી શકીએ. જે યુક્લિડના ભાગાકારનો આપણે પૂર્વ પ્રમેયની અંદર કહેવામાં આવે છે. તો બીજું કે a શું છે, b શું છે, q શું છે અને r શું છે. જે આપણું આ સમીકરણ છે તેની અંદર a b q અને r શું છે તો તેના માટેની સમજ મેળવીએ. a અહીંયા છે ભાજ્ય, a એટલે ભાજ્ય, b એટલે કે ભાજક, q એટલે કે ભાગફળ અને r એટલે કે શેષ. તો આ શેષ ને તો બધા બાળકોને ખ્યાલ હશે, પરંતુ a b અને q નો હજુ ખ્યાલ હશે નહીં. તો તે આપણે એક સિમ્પલ ઉદાહરણ દ્વારા આપણે સમજી લઈએ. ધારો કે અહીંયા કોઈ પણ 7 લઈએ. 7 નો ભાગાકાર આપણે 2 જોડે કરીએ છીએ. 7 નો ભાગાકાર 2 જોડે કરીએ તો 3 વડે ભાગ ચાલશે તો 2 3 6 એ પ્રમાણે અહીંયા શેષ 1 થશે. તો શેષ 1 વધે છે તો r આપણી થાય છે શેષ એટલે કે r થાય છે. તો r નો શેષનો તો બધાને ખ્યાલ આવી ગયો. હવે વાત છે આપણે a b અને q ની. તો જે ભાજ્ય q છે તો આ આપણું થઈ જશે ભાજ્ય. જે મોટી સંખ્યા છે તે આપણું ભાજ્ય થઈ જશે. ત્યારબાદ વાત આવે છે ભાજકની. તો ભાજક એટલે કે આપણો 2 છે અહીંયા ભાજક થઈ જશે એટલે કે b થશે આપણો ભાજક. અને ભાગફળ જે એટલે ઉપરની જે ટર્મ છે આપણે 3 વડે ભાગ ચલાવ્યો છે તો તે આપણું થઈ જશે ભાગફળ. તો આ જે આપણા 3 છે તે ભાગફળ થઈ જશે. તો આ જે આપણે દાખલો કર્યો છે તો એ પણ આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયમાં મૂકી દઈએ અને જોઈ લઈએ કે આ સાચું છે કે નહીં. તો એની કિંમત આપણી કેટલી છે 7. એની કિંમત 7 છે એટલે bq + r પ્રમાણે આપણે મૂકતા જઈએ. પરંતુ આ શરતનું ફરજિયાત પ્રમાણે 0 ≤ r b નું શરતનું પાલન થવું જોઈએ. તો જ આપણે આખો જે દાખલો છે એ સાચો કહેવાય. તો આપણે તેને પણ જોઈ લઈએ. તો આપણે અહીંયા શેષ કેટલી વધે છે 1. તો r ની કિંમત મળે છે 1. જે 0 થી મોટી છે તો કે હા. અને b આપણે અહીંયા મળે છે 2. તો 2 થી ઓછી છે તો 2 થી ઓછી છે અને 0 અથવા તો 0 થી મોટી છે. તો આ કન્ડિશનમાં આપણે આ ફોલો થાય છે. તો હજુ એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે ધારો કે આપણે 8 સંખ્યા છે એને આપણે 2 વડે ભાગીએ તો 4 2 8 થઈ જશે. અહીંયા શેષ કઈ મળી જાય છે 0. શેષ 0 મળી જાય છે. તો આપણો આ થઈ ગયો a, આ b અને આ થઈ ગયો q. તો જોઈ લઈએ શેષ 0 એટલે r ની કિંમત આપણે મળી જાય છે અહીં 0. અને 0 છે એ 0 આપણે લેસ ધેન ઓર ઇક્વલ 0 પણ ચાલે અને 0 થી મોટી પણ ચાલે. અને b થી ઓછી તો b ની કિંમત અહીંયા આપણે કેટલી છે b બરાબર અહીંયા છે 2. તો 2 થી ઓછા પણ છે તો આ પ્રમાણે શરતનું પાલન પણ થાય છે. તો આ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. અહીંયા યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય આખું ના યાદ નહીં તો કોઈ વાંધો નહીં, પરંતુ ફરક આ a બરાબર bq + r આ સૂત્ર અને તેમનું આ સ્ટેટમેન્ટ યાદ રહેવું જોઈએ. 0 ≤ r b આટલું યાદ રહેવું જોઈએ. તો આ પ્રમાણેનો એક આપણે સ્વાધ્યાયનો જે પહેલો નંબરનો દાખલો છે તે જોઈએ. તો સ્વાધ્યાય 1.1 નું અંદર આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી અને ગુસા શોધવાનો. તો અહીંયા આગળ આપણે સ્વાધ્યાય 1.1 ના અંદર પહેલા નંબરનો દાખલો છે
તો એના વિશેની સમજ મેળવી. તો એમાં આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી અને ગુસા શોધવાનો છે. તો આ પ્રમાણેનો દાખલો છે અને તેમની રકમ 135 અને 225 નો ગુસા શોધો આ પ્રમાણેની કાંઈ છે. તો હવે તેની અંદર આપણે આગળ વધીએ. તો સૌપ્રથમ આપણે આગલા વિડીયોમાં જોયું એ પ્રમાણે કે તેની અંદર યુક્લિડની ભાગ પ્રવૃત્તિનું પૂર્વ પ્રમેય શું હતું? તો a બરાબર bq + r અને ત્યાં r ની કિંમત કેવી હોવી જોઈએ કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 અથવા 0 થી મોટી અને b કરતા ઓછી હોવી જોઈએ. તો આ પ્રકારની આપણે એને સેટ કરવાની છે. તો હવે આપણે અહીંયા આગળ વધીએ. તો a ની કિંમત અહીંયા આપણે શું થઈ છે? 225 બરાબર આપણે b ની કિંમત રાખશું 135. તો એને આપણે એવી સેટ કરવાની કે આ કાસ્ટિંગ કન્ડિશન આપણી ફોલો કરવી જોઈએ કે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો જે નિયમ છે એને પણ એ સેટિસ્ફાય કરવો જોઈએ. તો આપણે પહેલા ભાગાકાર કરી લઈએ કે કેટલા વડે ચાલે છે, શેષ કેટલી રાખવી તે જોઈ લઈએ. તો 225 ને આપણે 135 વડે ગુણવાના છે. તો 225 અને 135 તો એક વડે ભાગ ચાલશે, બાદબાકી કરીશું 0, 12 માંથી 3 જશે તો વધશે 9, અહીંયા વધશે 0. તો શેષ વધે છે 0 અને ગુણાકાર થાય છે 1 વડે પ્લસ 90. તો આ પ્રમાણે પહેલા નંબરનું લખ્યું. ત્યારબાદ હજુ આપણે ક્યાં સુધી આગળ જવાનું કે જ્યાં સુધી આપણી શેષ 0 ન વધે, જ્યાં સુધી શેષ 0 ન વધે ત્યાં સુધી આપણે આગળ વધવાનું છે. તો ત્યાંથી આપણે આગળ વધીએ 135 બરાબર 90. હવે 90 ના આપણે એ પ્રમાણે ભાગ પાડશું તો જ્યાં સુધી આપણે શેષ 0 ન વધે ત્યાં સુધી આપણે આગળ વધતું જવાનું છે. 90 અહીંયા કેટલા વધશે? 5, 10, 13 માંથી 9 જશે તો 4. તો હવે 45. તો આપણે 90 એક વડે ભાગ ચાલીએ તો શેષ કેટલી વધે છે? તો કે 45. હવે ત્યાંથી આગળ જઈએ તો 90 અહીંયા આવશે અને 45 અહીંયા આગળ. તો 45 દુ 90 આ તો આપણે ખ્યાલ જ છે બધા. તો અહીંયા શેષ 0 મળી જાય છે. તો જે શેષ 0 મળે તો શેષની ઉપરનો અથવા તો આ પહેલા નંબરની ટર્મ છે આ શેષની ઉપરનું આ જે ટર્મ છે એ આપણું થઈ જશે અહીંયા ગુસા અ. તો 135 અને 225 છે તો એનો ગુસા આવશે 45. એટલે 45 નો પાડો આપણે લખીએ તો એની અંદર 135 અને 225 છે તો એ બંને સંખ્યા આવી જશે. 145 ના પાડામાં 135 અને 225 એ બંને સંખ્યાઓ આવી જશે. તો અહીંયા આપણો ગુસા થઈ જશે 45. તો અહીંયા આપણે લખી શકીએ કે 135 અને 225 નો ગુસા થઈ જશે 45. તો ત્યારબાદ બીજા નંબરના આપણે ઉદાહરણ. તો આપણે હવે અહીંયા આગળ 196 અને 38,220 નો આપણે ગુસા શોધવાનો છે અને તે પણ આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને અને યુક્લિડના ભાગ પ્રવૃત્તિનું સૂત્ર આપણે ખ્યાલ છે કે a બરાબર bq + r જ્યાં આગળ આ કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r આપણે r અને b થી ઓછો હોવો જોઈએ એટલે કે લેસ ધેન b. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. તો શેષની કિંમત એ પ્રમાણે આપણે મૂકવાની છે. તો અહીંયા આપણે હવે આગળ વધીએ. તો 38 પહેલા મોટી રકમ આપણે જે લખીવાનું કે 38,220 ના આપણે એવા ભાગ પાડવાના છે કે 196 વડે ભાગ ચાલવા જોઈએ. તો આવડી મોટી રકમના તો કોઈને ડાયરેક્ટ ખ્યાલ ન હોય તો એના માટે આપણે શું કરી દેવાનું? પહેલા ભાગાકાર જોઈ લેવાનું કે ભાગાકાર કરી નાખીએ આપણે અહીંયા કે 38,220 અને 196. તો આપણે એને 2 વડે કરશું તો 19 તો એમથી વધી જશે કારણ કે અહીંયા 6 છે. તો આપણે 1 વડે ભાગ ચલાવીએ 196 * 196 ની બાદબાકી કરીએ તો બાદબાકી કરતા 10 ને 12 માંથી 6 જશે તો 6. અહીંયા પણ 10 લેવો પડશે તો 17 માંથી 9 જશે તો વધશે 8. અહીંયા 10 લેવા જોઈએ એટલે 2 માંથી 1 જશે તો વધશે 1 અને ઉપરથી 2 નીચે. તો હવે આપણે આગળ જઈએ તો 1862 વધે છે આપણી પાસે વધે છે 1862. તો તેના માટે આપણે શું કરશું કે આપણી પાસે 196 છે તો 196 ગુણ્યા 10 કરશું તો એ 1000 આપણે 1960 થઈ જશે. પરંતુ એ તો આનાથી વધી જશે તો આપણે 10 વડે ભાગ ચાલશે નહીં. તો થોડા દિવસ રહીએ તો 9 વડે જોઈ લઈએ. 9 વડે નો ગુણાકાર કેટલો થશે? 196 ગુણ્યા 9 6 * 9 = 54. અહીંયા આવશે 5. 9 9 81 81 અને 5 81 ને 5 થઈ જશે 86. અહીંયા આવશે 8. 9 * 1 9 9 ને 8
16 ને 17 તો 1766 તો આપણે 9 વડે ભાગ ચલાવી શકીશું તો અહીંયા આવશે 9 અહીંયા આવશે 1764 હવે બાદ બાકી કરી દઈએ તો 12 માંથી 4 જશે તો વધશે 8 અહીંયા 10 એટલે 15 માંથી 6 જશે તો વધશે 9 0 0 ઉપરથી જે છે 0 બાકી હતો તો તેને આપણે લઈ લઈએ તો અહીંયા પાછળ 0 છે અહીંયા આપણે 6 છે તો ફરજિયાત 5 જે આજુબાજુ ભાગ ચાલતો હશે તો આપણે જોઈ લઈએ કે 5 વડે ચાલે છે કે નહીં તો 196 ગુણ્યા 5 કરી દઈએ તો 6 પંચા 30 5 નો 45 ને 3 48 5 એટલે 5 ને 4 9 તો આપણે 5 વડે ભાગ ચાલે છે 980 ને શેષ વધે છે 0 તો હવે આપણે આગળ અહીંયા લખી દઈએ કે 196 છે એનો ભાગ ચાલે છે 155 સાથે એનો ગુણાકાર કરો તો શેષ કેટલી વધે છે 0 તો આ પ્રકારે જ્યારે શેષ 0 મળી જતી હોય ત્યારે આપણે એને લખી દેવાનું કે 196 અથવા તો મૂળ રકમની અંદર નાની સંખ્યા છે તે તેમનો ગુસાઅ થઈ જશે તો અહીંયા આપણે આ પ્રકારની રકમની અંદર 196 અને 38220 નો ગુસાઅ કેટલો થઈ જશે 196 તો અહીંયા આપણે લખી દઈએ આન્સર કે 196 38220 નો ગુસાઅ 196 મળશે તો હલો ફ્રેન્ડ્સ આપણે હવે ત્રીજા નંબરનો દાખલો સોલ્વ કરીએ ત્રીજા નંબરના સૌની અંદર કીધું કે 867 અને 255 નો આપણે ગુસાઅ શોધવાનો છે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી તો તેમના માટે આપણે અહીંયા આગળ વધીશું 867 બરાબર 255 હવે ભાગફળાને આપણે શેષ જે છે મળે છે તે કેવી રીતના લખવું તેના માટે આગળ જોઈએ તો ભાગાકાર કરી જોઈએ 867 અને 255 તો 255 નો પાડો ના આવડતો પણ 250 નો તો ખ્યાલ હોય આપણે 250 ગુણ્યા 2 કરીએ તો આપણે થાય છે 500 ગુણ્યા 3 કરીએ તો એ થાય છે 750 તો એ છે 750 ની નજીક જઈએ છીએ તો તેના માટે આપણે જોવાનું છે કે 867 એટલે 250 ગુણ્યા 4 કરી દઈએ તો એ 1000 થઈ જાય તો આપણે 3 વડે ભાગ ચાલશે તો 255 ગુણ્યા 3 જોઈએ 5 તેરી 15 5 તેરી 15 ને 16 અને 3 દુ 6 ને 7 તો 765 વધે છે 765 ની બાદ બાકી કરી દઈએ 7 માંથી 5 જાય તો કે 2 0 અને 1 તો કે 102 વધે છે તો ભાગ આપણે કેટલા વડે ચલાવ્યો 3 વડે તો 255 ગુણ્યા 3 અને આપણો શેષ વધે છે 102 102 તો ત્યારબાદ હવે આગળ વધીએ તો 255 બરાબર 102 તો હવે આપણે 255 અને 102 જે શેષ વધે છે તો તેમાં આપણે ભાગાકાર કરીએ તો 102 ગુણ્યા 2 કરીએ તો એ થશે 204 તો આપણે અહીંયા તો 255 છે તો આપણે 2 વડે ભાગ ચાલશે તો આપણે શેષ લખ્યું છે તો તેથી આપણે લખી દઈએ જો આગળ વધીએ 255 તેનો ભાગાકાર આપણે 102 વડે કરીએ તો 2 વડે ભાગ ચાલશે તો 102 ગુણ્યા 102 એટલે એ વધશે આપણે 204 5 માંથી 4 જાય તો કેટલા વધશે 1 5 માંથી 0 જાય છે તો આપણે 5 અને 2 માંથી 2 જાય છે 0 તો શેષ વધે છે આપણી 51 વાળી શેષ અહીં લખી 102 ગુણ્યા 2 પ્લસ 51 તો હવે 102 અહીંયા આવી જશે બરાબર 51 ગુણ્યા 2 એટલે 102 થઈ જવાના અને શેષ કેટલી વધશે તો કે 0 કારણ કે 102 થઈ જશે 51 દુ શેષ 0 શેષ 0 ની ઉપરની આ સંખ્યા અથવા તો આ સંખ્યા જે આપણે શું થઈ જશે આપણી જે ગુસાઅ થઈ જશે કઈ સંખ્યા 867 અને 255 નો ગુસાઅ કેટલો થાય છે 51 તો 51 ના પાડાની અંદર 867 પણ આવે અને 255 પણ આવતા હોય છે તો આપણો આન્સર આવી જશે ગુસાઅ 51 તો લખી દઈએ 867 અને 255 નો ગુસાઅ